સુરત શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત ક્લીનઅપ સુરત નામનું ગ્રુપ કચરાના યોગ્ય નિકાલ અને સેગ્રીગેશન માટે અનોખી કામગીરી કરી રહ્યું છે. આ ગ્રુપ માત્ર સફાઈ અભિયાન પૂરતું જ નહીં, પરંતુ એકત્રિત થયેલા કચરાને વૈજ્ઞાનિક રીતે અલગ કરીને તેને પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ માટે તૈયાર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ ગ્રુપના સભ્યો એકત્રિત થતા કચરાને માત્ર કચરા તરીકે જ જોતા નથી. વિવિધ પ્રકારના કચરાને અલગ અલગ કેટેગરીમાં વહેંચીને તેનું સેગ્રીગેશન તેમના દ્વારા જ કરવામાં આવે છે. એકત્ર થયેલા કચરામાંથી પ્લાસ્ટિક, કપડાં, લાકડાની વસ્તુઓ કે ધાર્મિક વસ્તુઓ જેવી દરેક પ્રકારની વસ્તુઓને અલગ અલગ કરવામાં આવે છે. જે કચરો રિસાયકલ થઈ શકે હોય તેને પણ અલગ કરીને યોગ્ય પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવે છે અને ત્યાંથી તે કચરો યોગ્ય રીતે નિકાલ થાય છે. મારું નામ કૌશિક પટેલ છે. અમે ક્લીનઅપ સુરત સાથે જોડાયેલા છે. અમે જે પણ કચરો એકત્રિત થાય છે એ અમે ફક્ત એને કચરા તરીકે નથી જોતા. એને એ વિવિધ વસ્તુઓ છે, જેમ કે પ્લાસ્ટિક છે, કાપડ છે, જે પણ ટુકડાઓ હોય છે ભેગા થતા હોય છે, ડિસ્પોઝેબલ જે પણ વસ્તુઓ ભેગી થતી હોય છે, એ બધી વસ્તુઓ એકત્ર કરીએ છીએ પહેલા, અને પછી એને વ્યવસ્થિત પ્રમાણે સેગ્રીગેટ કરીએ છીએ. જેમ કે પ્લાસ્ટિકનું હોય તો આપણે પ્લાસ્ટિકનું પણ અલગ હોય છે, કાપડનું વસ્તુ અલગ હોય છે, લાકડાની વસ્તુ હોય છે, તો તે બધી વસ્તુ અલગ હોય છે. અને જે વસ્તુ રિસાયકલેબલ થાય છે એ બધી વસ્તુ અલગ હોય છે, અને એ પ્રમાણે અમે સુરત મહાનગરપાલિકાને એ રીતના અમે સેગ્રીગેશન કરીને એ રીતના અમે વસ્તુ અમને પહોંચાડીએ છીએ. કચરો જ્યારે એકત્રિત થઈ જાય છે અને સેગ્રીગેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, ત્યારબાદ ટીમના સભ્યો દ્વારા સુરત મહાનગરપાલિકાને જાણ કરવામાં આવે છે. હાલ ક્લીનઅપ સુરત ગ્રુપમાં આશરે 80થી 90 સભ્યો એક્ટિવ છે, જે નિયમિત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. ગ્રુપ દ્વારા બાયોડિગ્રેડેબલ કચરાને પણ અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સુરત મહાનગરપાલિકાની સંબંધિત વોર્ડ ઓફિસમાં જમા પણ કરાવાય છે. આ ઉપરાંત સફાઈ દરમિયાન એકત્રિત થયેલા ધાર્મિક કચરાના નિકાલ માટે પણ મંદિર અથવા ઓવારા પર જે પેટી મૂકવામાં આવી હોય છે ત્યાં તેમને મૂકવામાં આવે છે અને ત્યાંથી તેનું કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. ક્લીનઅપ સુરત ગ્રુપની આ પહેલ માત્ર સ્વચ્છ બનાવવા માટે જ નહીં, પરંતુ કચરા વ્યવસ્થાપન, રિસાયકલિંગ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અમારા ગ્રુપના મેમ્બર, એક્ટિવ મેમ્બર અમે 80થી 90 વ્યક્તિઓ છે. અને બાયોડિગ્રેડેબલ જે વસ્તુ હોય છે, જે પ્લાસ્ટિકની વસ્તુ હોય છે, અથવા તો એના સિવાયની બીજી જે પણ વસ્તુઓ છે, એ તમામ વસ્તુઓને અમે વ્યવસ્થિત અલગ અલગ કરીએ છીએ. અને એ જ બાબતે અમે સુરત મહાનગરપાલિકાની જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ ઓફિસમાં અમે જમા કરાવીએ છીએ. જે પણ ધાર્મિક વેસ્ટ એકત્ર થાય છે એ તમામ વસ્તુઓ અમે તૃપ્તેશ્વર મહાદેવ મંદિર છે, નાવડી ઓવાળા છે, એ બધી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. એ તમામ વ્યવસ્થાનો ઉપયોગ કરીને કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે અમે બધી વસ્તુઓ ત્યાં એકત્ર કરીને ત્યાં મૂકવામાં આવે છે.